દિલ્હી એનસીઆર અને ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં 2 દિવસ હવામાન ખુશનુમા રહેશે। આઈએમડીના જણાવ્યા પ્રમાણે કહ્યું છે કે ઈરાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે। તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારબાદ તાપમાનમાં વધારો થશે। જોકે ચોમાસું જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવવાની પણ શક્યતા છે। આઈએમડી મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું લક્ષદ્વીપ અને દક્ષિણ અરબી સમુદ્રના ભાગોમાં આગળ વધ્યું છે। ભારતીય હવામાન વિભાગે ટૂંક સમયમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનની આગાહી કરી છે। કેરળમાં 6 જૂનથી ભારે વરસાદ પડી શકે છે। તો કેરળના પઠાણ મથિકા અને ઇડુક્કી જિલ્લામાં પણ સોમવાર સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું છે। રાહુલ ગાંધીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું છે કે ભારતમાં એક સમસ્યા છે। ભાજપ અને આરએસએસ ભવિષ્ય જોવામાં અસમર્થ છે। જો તેમને પૂછીએ કે ટ્રેન દુર્ઘટના કેમ થઈ તો તેઓ કહેશે કે કોંગ્રેસે 50 વર્ષ પહેલા આ કર્યું હતું। તેમની પહેલા પ્રતિક્રિયા પાછળ જોવા પાડી હોય છે। કોંગ્રેસના સમયે જ્યારે ટ્રેન દુર્ઘટના થઈ હતી તો તે સમયે કોંગ્રેસે એમ નહોતું કહ્યું કે આ અંગ્રેજોની ભૂલ છે, તેથી તેવું આવું થયું, પણ તે સમયે તત્કાલીન રેલ મંત્રીએ રાજીનામું આપ્યું હતું। એમ કહી રાહુલ ગાંધીએ આડકતરી રીતે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ નૈતિક રીતે રાજીનામું આપે તેવો ઇશારો કર્યો। અમેરિકાની સિલિકોન વેલીમાં રાહુલ ગાંધીની યજમાની કરનાર ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિકે જણાવ્યું કે રાહુલ ગાંધી ટેકનોલોજી વિશે ઊંડી સમજ ધરાવે છે। સિલિકોન વેલીમાં ફિક્સનિક્સ સ્ટાર્ટઅપના સ્થાપક શાન શંકરને જણાવ્યું છે કે રાહુલ ગાંધીએ ક્યારેય દાવો કર્યો નથી કે પોતે તમામ બાબતે જાણે છે, પરંતુ તેઓ નથી બાબતો જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે। શાન શંકરાણે જણાવ્યું છે કે રાહુલ ગાંધી અલગ અલગ મુદ્દા પર પોતાની વાત રજૂ કરે, પરંતુ તેમને હંમેશા ટેકનોલોજીમાં રસ હોય તેવું દર્શાઈ આવે છે। રાહુલ ગાંધીની પર્સનાલિટી વિશે વાત કરતા અમેરિકા સ્થિત ઉદ્યોગ સાહસિકે જણાવ્યું છે કે હું રાહુલ ગાંધીને બુદ્ધ કહીશ, હું રાહુલ ગાંધીને બુદ્ધ કહીશ, તેઓ જીવિત બુદ્ધ સમાન છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે। રાહુલ ગાંધીએ ફરી એકવાર નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને હરાવ્યું છે, તેમજ તે રીતે કોંગ્રેસ પાર્ટી ભાજપને તેલંગાણા અને અન્ય રાજ્યોમાં પણ યોજનારી ચૂંટણીમાં પણ હરાવશે। ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ નહીં પણ દેશની જનતા હરાવી દેશે। વોશિંગ્ટન અને સાન ફ્રાન્સિસ્કો બાદ રાહુલ ગાંધી ન્યૂયોર્ક પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુએસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ભાજપને હરાવ્યું, એટલું જ નહીં પણ તેને ધૂળમાં પણ નાખી દીધું છે। હું કહેવા માંગુ છું કે હવે એમને તેલંગાણાની ચૂંટણીમાં પણ હરાવીશું। બિહારના ભાગલપુરમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। અહીં અગુવાની સુલતાનગંજ વચ્ચે નવો બની રહેલો બ્રિજ અચાનક ધરાશાયી થયો હતો। નવો બની રહેલો બ્રિજ આંખના પલકારામાં ધરાશાયી થતો તેવો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ગંગા નદી પર બનાવવામાં આવી રહેલો બ્રિજ ધરાશાયી થતા બ્રિજ કેવી રીતે ધરાશાયી થયો તેને લઈને અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બાલાસોર ટ્રેન અકસ્માત મામલે વાત કરતા કહ્યું કે 2 લાઇનમાં ટ્રેકનું સમારકામ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પણ સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભારતીય રેલવે બોર્ડે આ મામલે સીબીઆઈએ તપાસની ભલામણ કરી છે। રેલવેએ સ્પષ્ટપણે ડ્રાઈવરની ભૂલ અને સિસ્ટમની ખામીને નકારી કાઢી। ઓડિશામાં ટ્રેન અકસ્માત પાછળ સંભવિત ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડ થવાનો ઇશારો કર્યો છે। આ અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા છે। આ મામલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની सीबीआई तपासनी भलामण करी है। जिस सिचुएशन में ये दुर्घटना हुई है और जो परिस्थितियां हैं उन सबको ध्यान में रखते हुए जो कुछ अब तक का एडमिनिस्ट्रेटिव इंफॉर्मेशन मिली है उस सबको ध्यान में रखते हुए आगे की इंक्वायरी के लिए आगे के इन्वेस्टिगेशन के लिए इस केस को इस पूरे मामले को सीबीआई के पास देने का रेलवे बोर्ड की तरफ से रिकमेंडेशन किया जा रहा है। केंद्रीय आरोग्य मंत्री मनसुख માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવવા માટે ઓડિશા ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી।
આ પછી તેમણે ભુવનેશ્વર એમ્સના વરિષ્ઠ ડોક્ટર અને અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. મનસુખ માંડવિયા આ વિશે વાત કરતા જણાવ્યું કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે. 100થી વધુ દર્દીઓને ક્રિટિકલ કેરની જરૂર છે. કેટલાક દર્દીઓને ઓપરેશનની જરૂર છે, તો દર્દીઓને સારી સારવાર મળે તે હેતુથી એમ્સ રેડી હોર્ડિંગ્સ હોસ્પિટલ, આરએમએલ હોસ્પિટલની એક્સપર્ટ ડોક્ટર્સની મેડિકલ ટીમ એરફોર્સના સ્પેશિયલ પ્લેનના માધ્યમથી ઓડિશા પહોંચી ગઈ છે. અમે બેઠકમાં દર્દીઓની સારવાર વિશે સમીક્ષા કરી છે. અમે વધુમાં વધુ લોકોના જીવ બચાવવા માંગીએ છીએ. 100 से अधिक लोग उसको क्रिटिकल केयर की आवश्यकता है. कई पेशेंट को ऑपरेशन करने की आवश्यकता है. उसको तुरंत ही अच्छी ट्रीटमेंट मिले, इसलिए दिल्ली एम्स, लेडी हार्डिंग्स हॉस्पिटल, आरएमएल हॉस्पिटल, सभी जगह से एक्सपर्ट डॉक्टर की टीम एयरफोर्स के स्पेशल प्लेन के द्वारा मॉडर्न इक्विपमेंट और मेडिसिन के साथ अभी पहुंच चुकी है. ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાનું મુખ્ય કારણ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગમાં ખામી હોવાનું માનવામાં આવે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલવે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરી છે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે અકસ્માત થયો હતો. અત્યારે જાણવા જરૂરી છે કે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગ શું છે. ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગ રેલવે સિગ્નલને નિયંત્રિતની ટેકનોલોજી છે, જે ટ્રેનોની સલામતીની સુનિશ્ચિત માટે પણ સિગ્નલો અને સ્વિચો વચ્ચેની ઓપરેટિંગ સિસ્ટમ છે. રેલવે લાઇન પર સલામત અને અવરોધિત ચાલતી ટ્રેનો વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે. રેલવે સિગ્નલિંગ અને ઇન્ટરલોકડ સિગ્નલ સિસ્ટમ મિકેનિક અને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકલ હોય છે. આ ઉપરાંત રેલવેનું ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકિંગ સુરક્ષા અને ટ્રેક પર ટ્રેનોની અવરજવર પૂરી પાડે છે. તો આ સિસ્ટમ દ્વારા દરેક ટ્રેનની માહિતી પૂરી પાડવામાં આવે છે. ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. ત્યારે હવે કાટમાળ હટાવવાની અને સમારકામની કામગીરી પણ લગભગ પૂરી કરી દેવામાં આવી છે. આ વિશે વાત કરતા દક્ષિણ પૂર્વ રેલવે વિભાગના મુખ્ય જનસંપર્ક અધિકારી આદિત્યકુમાર ચૌધરીએ જણાવ્યું છે કે બોગી પલટી ખાઈ હતી તેને હટાવવામાં પણ આવી છે. માલવાહક ટ્રેનની 2 બોગીઓને પણ હટાવવામાં આવી છે. તેમણે કહ્યું છે કે એક તરફથી ટ્રેક લિંકિંગનું કાર્ય પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું. તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં ટ્રેકનું સમારકામ પણ પૂર્ણ થશે. રેલવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે ટ્રેકના સમારકામ માટે 1000 લોકોથી વધુ લોકો, 7 પ્લોકલેન મશીન અને 3 થી 4 રેલવે રોડ ક્રેનને પણ કામે લગાડવામાં આવ્યા છે. देखिए अभी अपडेट ये है कि हमारी जितने भी कैप्साइज वैगन्स थे, कोचेस थे, वो सारा हटा दिया गया है. जो कैप्साइज लोको था वो भी हट गया है. 3 जो गुड्स ट्रेन के वैगन्स थे उसमें से 2 हट गया, 1 हटा रहा है. उसका जो डेब्रिज है वो हटा रहा है. एक एंड से जो ट्रैक लिंकिंग का काम है वो भी चालू है. तो जैसे जैसे साइट क्लियर हो रहा है हम लोग आगे बढ़ते जा रहे हैं. एक एंड से काम चालू है ट्रैक लिंकिंग और ओएचई का. वो एक साइड से कंप्लीट होते आगे बढ़ रहा है. जैसे साइट क्लियर होगा उस साइड पे भी कनेक्ट हो जाएगी और हम लोग जल्द से जल्द उसको रिस्टोर करने की कोशिश कर रहे हैं. ઓડિશાના બાલાસોરમાં બનેલી ટ્રેન દુર્ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીની એક્સપર્ટ પેનલ દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ એટલે કે કવચ પ્રોટેક્શન સિસ્ટમ ભારતીય રેલવેમાં તત્કાલિક ધોરણે લાગુ કરવા માટે નિર્દેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જાહેર હિતની અરજીમાં રેલ યાત્રાને 100% સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા આ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલી પીલ પર પીઆઈએલમાં રજૂઆત કરવામાં આવી છે કે કવચ સિસ્ટમ આ રૂટની ટ્રેનમાં સક્રિય નથી. જો આ સિસ્ટમ એક્ટિવ હોત તો કદાચ આ પ્રકારની દુર્ઘટનાને ટાળી શકાઈ હોત. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ વિપક્ષ દ્વારા રેલવે મંત્રીના રાજીનામા વિશે પૂછેલા પ્રશ્નના જવાબમાં ઠાકુરે જણાવ્યું હતું કે વિપક્ષને જે માંગવું હોય એ માંગે, પરંતુ આવી સ્થિતિમાં દેશના લોકોએ સાથે આવવું જોઈએ.
તેમણે કહ્યું છે કે જ્યારે કોવિડની સમસ્યા હતી ત્યારે પણ ભાજપે માર્ગો પર લોકોની સેવા કરવાનું કાર્ય કર્યું, પરંતુ કેટલાક લોકોએ એ સમય પણ રાજનીતિ કરી રહ્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું છે કે હું કહેવા માંગુ છું કે દરેક સમય અને દરેક મુદ્દા પર રાજનીતિ આવશ્યક નથી. કેટલાક મુદ્દાઓ રાજકીય પક્ષોએ સાથે આવવું જોઈએ, કારણ કે આ ઘટના ખૂબ જ ચિંતાજનક હતી અને સેવા ભાવે આગળ આવવું જોઈએ. ऐसी दुर्घटना पर देश को एक साथ आना चाहिए. जब कोविड की समस्या थी तब भी हम सब ने, जहां एक और भारतीय जनता पार्टी ने सड़कों पर उतरकर भी सेवा करने का काम किया, मजदूरों से लेकर गरीबों तक की. सरकार ने भी उस तरह से कदम उठाए. कुछ लोग उस समय भी राजनीति कर रहे थे. मैं इतना कहूंगा, हर समय और हर मुद्दे पर राजनीतिक अवश्य नहीं है. कुछ मुद्दों पर पूरे देश को, समाज को, राजनीतिक दलों को इकट्ठे आना चाहिए, क्योंकि ये जो घटना घटी हम सब के लिए चिंताजनक भी थी. ડિવિઝનલ કમિશનરની ઓફિસમાં વિરોધ કરવા અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાના 23 વર્ષ જૂના કેસમાં કાશીની સ્પેશિયલ એમપી એમએલએ કોર્ટે કોંગ્રેસના સાંસદ રણદીપ સુરેજાવાલા વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જારી કરીને તેમને 9 જૂને હાજર થવાનો આદેશ કર્યો છે. એડીજીસી વિનયકુમારે સિંહે જણાવ્યું છે કે રણદીપસિંહ સુરેજાવાલાએ હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલી અરજીમાં માંગ કરી હતી કે જ્યાં સુધી હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી એમપી એમએલએ કોર્ટ સમક્ષ હાજર થવાની મુક્તિ આપવામાં આવે. જો કે હાઈકોર્ટ સુરેજાવાલાની આ અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે 20મી માર્ચ 2023ના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે સુરેજાવાલાને હાજર થવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા રેલવે બોર્ડના ઓપરેશન વિભાગના સભ્ય જયા વર્માએ જણાવ્યું કે રેલવે મંત્રી છેલ્લા 26 કલાકથી ઘટના સ્થળ પર જ છે અને ત્યાં તેઓ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા હતા. જયા વર્માએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે સિગ્નલમાં કોઈ સમસ્યા હોઈ શકે, એટલે કે રેલવે સેફટી કમિશનરની તપાસ હજુ પણ જારી છે અને આ જ માટે અમે પણ રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. વર્માએ કહ્યું હતું કે માત્ર કોરોમંડલ એક્સપ્રેસનો અકસ્માત થયો હતો અને તેને ક્ષતિ પહોંચી હતી. કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન માલવાહક ટ્રેન સાથે ટકરાઈ હતી. ટ્રેનનો જ્યારે અકસ્માત થયો ત્યારે તેની ગતિ લગભગ 128 કિમી પ્રતિ કલાકની હતી. सिर्फ एक ट्रेन क्षतिग्रस्त हुई, एक ट्रेन का एक्सीडेंट हुआ जो कि कोरोमंडल थी. उस ट्रेन किसी कारण, जिस भी कारण के वजह से, जिसको हमें पता चलेगी अभी डिटेल में कि क्या कारण था, वो जो एक्सीडेंट ग्रस्त हुई और अप लूप लाइन में जो आयरन ओर की ट्रेन खड़ी हुई थी, जो मैंने आपको बताई मालगाड़ी, उससे टकराई. उसके ऊपर उसका इंजन चला गया, उसके कुछ कोचेस चले गए और ये इतना तेज इम्पैक्ट था, वो बेसिकली इसलिए था क्योंकि ट्रेन अपनी फुल स्पीड पे थी. બાલાસોર ટ્રેન દુર્ઘટના મુદ્દે ઓડિશા સરકાર દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ઓડિશા સરકારના મુખ્ય સચિવ પ્રદીપ જૈનાએ જણાવ્યું કે 3 જૂનના રોજ રેલવે વિભાગ દ્વારા મૃતકોના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે પ્રમાણે ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું છે કે 3 જૂનના રોજ રાત્રે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે મૃતકોના ડેટાની તપાસ કરવામાં આવી અને તેમાં પણ સામે આવ્યું છે કે કેટલાક શબને 2 વાર ગણી લેવામાં આવ્યા હતા, એટલે કે ત્યારબાદ આ મૃત્યુઆંક 275 હોવાનું સામે આવ્યું હતું. આ 275 શબ પૈકી 78 શબને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. તો આ સાથે જ 1175 ઇજાગ્રસ્તો પૈકી 793 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. They found that few dead bodies have been reported twice, double counts. So after weeding out those duplicates, the collector has arrived at the final figure, which he has intimated in writing in the form of a letter, that the death toll till 10 a.m., whatever the letter indicates, the death toll is 275, not 288. રેલવે બોર્ડના સંચાલન વ્યવસાય વિકાસના અધિકારી જયા વર્મા સિન્હાએ ટ્રેનમાં કવચ વિશે વાત કરતા જણાવ્યું કે કવચ ભારતમાં તૈયાર કરવામાં આવેલું સિસ્ટમ છે.
એન્ટી ક્લોઝિંગ સિસ્ટમ એટલે કે કવચને ટ્રેનમાં ઉપયોગ કરાવવામાં આવતો હોવાથી તેને ટેસ્ટિંગ ખૂબ જ ચુસ્ત રીતે કરવામાં આવે છે. રેલવે મંત્રી પોતે કવચની ટેસ્ટિંગ માટે ટ્રેનમાં બેઠા હતા. આ વિશે વાત કરતા રેલવે વિભાગના અધિકારીએ જણાવ્યું કે કવચની ટેસ્ટિંગથી મેં સંતુષ્ટ હતા, પરંતુ આ ડિવાઇસને દરેક ટ્રેક પર મૂકવા પડે છે અને તમે જાણો છો કે ભારતની ટ્રેન કેટલા કિમી સુધીનો વિસ્તાર ધરાવે છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારે કવચ માટે બજેટમાં 13,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ યંત્રને તમામ લાયસન્સ અને ટ્રેનમાં લગાવવા માટે સમય અને પૈસાની પણ જરૂર પડે છે. Putting these devices all along every single track of Indian Railways, and I hope you people know how many kilometers of track does Indian Railway have. Okay, so physically putting these devices along the track is going to take some time. It costs money. So what has been done? Because we know that this is a device that we need on top priority to make safe rail journeys safe, it has been sanctioned as a priority work on Indian Railways. The money has been sanctioned. ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના થઈ છે ત્યારે મથુરાથી ભાજપના સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ ગોવર્ધન પરિક્રમામાં ભાગ લેવા આવતા લોકોની જોખમી મુસાફરી મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. આ વિશે વાત કરતા અભિનેત્રીએ જણાવ્યું કે ગોવર્ધન પરિક્રમામાં ભાગ લેવા માટે કેટલાક લોકો બસની ઉપર ચડીને મુસાફરી કરે છે. તેવો દાવો કરવામાં આવ્યો છે કે તે ખરેખર ચિંતાજનક છે. તેમણે કહ્યું છે કે આ અંગે વહીવટી તંત્રને જાણ કરીશ અને આ પ્રકારની મુસાફરી ન કરવા પણ અપીલ કરી હતી. હેમા માલિનીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રકારની મુસાફરીથી અહીં પણ દુર્ઘટના સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે અમે અધિકારીઓને આ પ્રકારની બાબતો ચલાવી ન લેવાની સલાહ આપી હતી. अभी आपने जो फोटो दिखा है इसको देख के मुझे भी डर लग रहा है कि आप कह रहे हैं कि ये गोवर्धन परिक्रमा में ये इतने लोग खड़े होकर ओपन बस में जा रहे हैं, बस के अंदर भी है, बस के बाहर भी. इट्स नॉट अलाउड. आई थिंक सर हम बताएंगे हमारे प्रशासन को कि ऐसा अलाउ नहीं करने के लिए. एनीथिंग कैन हैपन हियर ऑल्सो. जो जितने भी ऑफिसर्स हैं अच्छा काम कर रहे हैं, लेकिन कहीं ये देखा नहीं होगा. हमने अभी आपने जो दिखाया हमने बताया है और उसका अच्छी तरह से जांच करेंगे. ગૃહ મંત્રાલયે મણિપુર હિંસાની તપાસ માટે 3 સભ્યોના ન્યાયિક પંચની રચના કરી છે. આ પંચનું નેતૃત્વ ગુવાહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અજય લાંબા કરશે, જ્યારે નિવૃત્ત આઈએએસ અધિકારી હિમાંશુ શેખર દાસ અને નિવૃત્ત આઈપીએસ અધિકારી આલોક પ્રભાકર આ સમિતિના સભ્ય હશે. મણિપુર હિંસા માટે રચાયેલા ન્યાયિક પંચે પોતાનું કામ શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ આ કમિટી 6 મહિનામાં પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે. તો આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ પૂરતા પુરાવાના આધારે આ કમિશનમાં પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આયોગ આ મુદ્દાઓ પર તપાસ કરશે કે મણિપુરમાં કયા સંજોગોમાં હિંસા ફાટી નીકળી અને પરિસ્થિતિ કેવી રીતે ખરાબથી ખરાબ થઈ ગઈ. કમિશન એ વાતની પણ તપાસ કરશે કે હિંસા સમયે સરકારી કર્મચારીઓ કે જવાબદાર લોકોએ તેમની કેવી ફરજ બજાવી હતી કે તે સમયે તેમની ભૂમિકા શું હતી. આ કમિશનનું હેડક્વાર્ટર ઇમ્ફાલમાં હશે. મણિપુર હિંસા રોકવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એક વખત વિનંતી કરી. અમિત શાહે ટ્વીટ કરી મણિપુરના રહીશોને વિનંતી કરી છે કે ઇમ્ફાલ દિમાપુર નેશનલ હાઈવે નંબર 2 ખોલી આપો, જેથી કરીને અનાજ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચી શકે. અહીં ખાસ જણાવ્યું હતું કે મણિપુર હિંસા દરમિયાન તોફાની તત્વોએ ઇમ્ફાલ દિમાપુર નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દીધો છે, જેના કારણે મણિપુરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ, ડીઝલ, અનાજ, દવાઓ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ યોગ્ય લોકો સુધી પહોંચી શકતી નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત તેમના મતવિસ્તાર કનકપુરાની મુલાકાત લીધી હતી. અહીં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્વાગતથી અભિભૂત થયેલા શિવકુમારે તેમના સમર્થકોને કહ્યું હતું કે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને ગાંધી પરિવારના સભ્યોની સલાહને પગલે તેમને સીએમ પદ માટેનો તેમનો દાવ છોડવો પડ્યો હતો. પોતાના સમર્થકોને સંબોધન કરતા શિવકુમારે કહ્યું કે તમે મને મુખ્યમંત્રી બનાવવા માટે મોટી સંખ્યામાં વોટ આપ્યો, પરંતુ શું કરીએ, એક નિર્ણય લેવાયો હતો. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ મને કેટલીક સલાહ આપી. તેમની વાતનું મારે માન રાખવું પડ્યું હતું. મારે હવે ધીરજપૂર્વક રાહ જોવી પડશે, પણ તમારી ઈચ્છા વ્યર્થ નહીં જાય. આપણે ધીરજ રાખવી જોઈએ.
લોકસભાની ચૂંટણી માટે દરેક પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે, જેમાં એનડીએની ત્રીજી વખત સત્તામાં આવવાથી રોકવા માટે વિપક્ષી એકતાની ચર્ચા તેમજ બની રહી છે. ત્યારે ભાજપે પણ પોતાના જૂન સાથી પક્ષોને ફરીથી સાથે લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ સંબંધમાં તેલુગુ દેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. લગભગ 1 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં આ વર્ષના અંતમાં યોજનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે યોજનારી લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે યોજનારી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને ટીડીપી એકસાથે આવી શકે છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને સંડોવતા ડ્રગ્સ ઓન ક્રૂઝ કેસમાં કથિત લાંચ લેવાના આરોપોનો સામનો કરી રહેલા મુંબઈના ભૂતપૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે દાવો કર્યો છે કે તેમને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નામે ધમકી આપવામાં આવી રહી છે. સમીર વાનખેડે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે મને નકલી ટ્વિટર એકાઉન્ટ પરથી દાઉદ ઇબ્રાહિમના નામે ધમકીઓ મળી રહી છે, તેમજ મારા પરિવારને પણ ધમકીઓ આપવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધમકી મળ્યા બાદ વાનખેડે મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. સમીર વાનખેડ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યનને છોડાવવાના બદલામાં 25 કરોડની માંગણી કરી હતી. જ્ઞાનવાપી શૃંગાર ગૌરી કેસના મુખ્ય અરજદાર અને વિશ્વ વૈદિક સનાતન સંઘના સ્થાપક જીતેન્દ્રસિંહ બિસેને જ્ઞાનવ્યાપી સાથે સંબંધિત તમામ બાબતોથી અલગ થવાની જાહેરાત કરી છે. આ પહેલા જીતેન્દ્રસિંહના વકીલ શિવમ ગૌરે આ કેસમાંથી પોતાને અલગ કરી લીધા હતા. જીતેન્દ્રસિંહે આ અંગે માહિતી આપી છે કે જીતેન્દ્રસિંહે અહીં જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું અને મારો પરિવાર જ્ઞાનવ્યાપી સંબંધિત તમામ કેસોથી પોતાને અલગ કરી રહ્યા છીએ, જે અમારા પરિવાર દ્વારા દેશ અને ધર્મના હિતમાં વિવિધ અદાલતોમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તમામ કેસોમાં મને અને મારા પરિવારને દરેક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આ ધાર્મિક યુદ્ધ લડતી વખતે અમારા સમાજે અમને જ દેશદ્રોહી જાહેર કરી દીધા છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષે અત્યાર સુધીમાં કુલ 20 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રામાં ભાગ લીધો છે. આ વર્ષે ચારધામ યાત્રા માટે 40 લાખ યાત્રીઓએ નોંધણી કરાવી હતી. ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીની મુલાકાત લે છે. પ્રદેશની સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે 17મી મે 2023 બાદ અત્યાર સુધીમાં કુલ 7.13 લાખ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથ દર્શન કર્યા હતા. અગાઉ 27મી મેના રોજ ઉત્તરાખંડની પોલીસે જણાવ્યું હતું કે ચારધામ યાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 15 લાખને પાર પહોંચી ગઈ છે. 17મી મેના રોજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઋષિકેશમાં 22.25 કરોડ રૂપિયાના ખર્ચે ચારધામ યાત્રીઓ માટે તૈયાર કરવામાં આવેલા રજીસ્ટ્રેશન ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. યુપી પોલીસમાં માફિયાઓ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહી છે. હવે માફિયા અજીત શાહી, સુધીરસિંહ બાદ માફિયા રાકેશ યાદવે ગોરખપુરની સિવિલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. જીડીએ દ્વારા બુલડોઝર ચલાવવાની કવાયત ફરાર રાકેશ યાદવના ઘરનું કાઉન્ટડાઉન શરૂ કર્યું હતું. માફિયાઓના માથા પર બાબાના બુલડોઝરનો ડર બોલી રહ્યો છે. તો આ જ કારણ છે કે રાકેશ યાદવે આત્મસમર્પણ કરવાનું શ્રેષ્ઠ માન્યું. તેની શોધમાં પોલીસ તેના ઠેકાણાઓ પર સતત દરોડા પાડી રહી હતી. 90ના દાયકામાં ગુનામાં ઉતરેલા આ માફિયા સામે 52 કેસ નોંધાયેલા છે. 25 માર્ચ 1996ના રોજ મણિરામના તત્કાલીન ધારાસભ્ય ઓમપ્રકાશ પાસવાનનું માલહાનપાર રોડ પર એક ચૂંટણી સભામાં બોમ્બથી મોત થયું હતું અને રાકેશ યાદવને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય રાજ્યકક્ષાના વિદેશ મંત્રી વી મુરલીધરને માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાદીતે એક ખાસ બેઠકમાં ભારત અને માલદીવ વચ્ચે 10 સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. રાજ્યકક્ષાના વિદેશ મંત્રી મુરલીધરને માલદીવને ટીબીના રોગની દવાઓ પણ ભેટ સ્વરૂપે આપી હતી. મુરલીધરને આ પ્રસંગે જણાવ્યું હતું કે આ બેઠકથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. ભારત અને માલદીવ વચ્ચે કલા, રમત-ગમત, શિક્ષણ, આરોગ્ય મામલે સમજૂતી કરાર થયા હતા. આ વિકાસના આદાન પ્રદાન માટે ભારત તરફથી માલદીવને આર્થિક મદદ પણ મોકલાશે. અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન 2 દિવસ માટે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ઓસ્ટિન બીજી વાર ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ પ્રવાસ દરમિયાન ઓસ્ટિન ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ કરશે.
રાજનાથસિંહ 6 જૂનના રોજ જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસ સાથે પણ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. તો ઓસ્ટિને તાજેતરમાં જ જાપાન, સિંગાપોર, ફ્રાન્સની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રાલયના પ્રમાણે બંને દેશ વચ્ચે પાર્ટનરશિપને પ્રોત્સાહન આપતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જર્મનીના સંઘનીય સંરક્ષણ મંત્રી પિસ્ટોરિયસ 5 જૂનના રોજ ઇન્ડોનેશિયાથી ભારત આવશે. દ્વિપક્ષીય બેઠક ઉપરાંત પિસ્ટોરિયસ દિલ્હીમાં ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તેઓ ડિફેન્સ સ્ટાર્ટઅપ સાથે જ જોડાયેલી કેટલીક કંપનીઓના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. ત્યારબાદ પિસ્ટોરિયસ મુંબઈમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડ હેડક્વાર્ટર અને મજગાંવ ડોક શિપયાર્ડની પણ મુલાકાત લેશે.